अवधूत चिंतन श्री गुरुदेव दत्त। दत्त संप्रदायના મહાન સંત શ્રી કાવડીબુવાનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે। તો આપણે ગત પ્રવચનમાં જોયું કાવડીબુઆએ જે અનેક તીર્થોની યાત્રા કરી હતી એમાં દ્વારકાની પણ યાત્રા કરી હતી અને એમણે રચેલા ગ્રંથ શ્રી દત્ત પ્રબોધ, તો એ માટે તેઓ દ્વારકા પણ દર્શન કરવા માટે ગયા હતા અને દ્વારકાધીશની પ્રેરણાથી તેઓ ડાકોર આવ્યા અને ડાકોર પછી વડોદરામાં સ્થાયી થયા અને એમણે ગ્રંથ પૂરો કર્યો છે। તો દ્વારકા એ સપ્ત મોક્ષપુરીમાં ગણાય છે અને એવી એક પુણ્ય નગરી છે। સ્વયં દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન ત્યાં અનેક વર્ષો સુધી રહ્યા હતા અને એમની સુવર્ણ નગરી એ સમુદ્રમાં જે ડૂબી ગઈ હતી, તો એના માટે પણ હાલમાં સંશોધન ચાલી રહ્યું છે। તો એ દ્વારકા નગરીમાં જે કૃષ્ણ ભગવાને અનેક દિવ્ય લીલાઓ કરી હતી, તો એમાંથી એક લીલા આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીએ, જેથી આપણને ખબર પડે કે જે तीर्थक्षेत्रों अवंतिका है के द्वारका है, तो अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी द्वारावती चैव सप्तैसा मोक्षदायिका। तो ये सप्त नगरी में आपणे निवास करिए तो पण आपणे मोक्ष मळे छे। तो एवी द्वारका नगरी एक कथा आपणे आ प्रवचन में श्रवण करिए। तो निरंजन नाथ की कथा है। निरंजन नाथ ए धुरंधर नाथ ना शिष्य था अने नाथ पंथ ने मार्गदर्शन अने दौरवणी आपवानुं काम धुरंधर नाथ पछी निरंजन नाथे संभाळी लीधुं हतुं। तो 12 वर्षनी समाधि पछी महान सिद्ध जालिंदर नाथ लोक समाधिमांथी जागृत थया અને તેમના દર્શન કરવા નીલનાથ અને ધુરંધરનાથ રવાના થયા છે। તો નાથ સંપ્રદાયની જવાબદારી કર્ણારીનાથ તેમજ નિરંજનનાથ પર છોડતા તેઓ ગયા છે। તો કર્ણારીનાથ દક્ષિણ ભારતમાં નાથ સંપ્રદાયના પ્રચારની જવાબદારી તેમને સંભાળી છે અને નિરંજનનાથને उत्तर भारत में नाथ संप्रदाय नो कार्यभार तेमणे संभाळे छे। तो निरंजननाथे उत्तर भारत में नाथ पंथनुं काम भारे उत्साहथी उपाड़ी लीधुं अने सौ प्रथम तेमणे योगेश्वर भगवान श्री कृष्णनी कर्मभूमि द्वारकानी यात्रा करवानो संकल्प कर्यो छे। तो तेओ पोताना विशाल शिष्य समुदाय साथे सौराष्ट्र तरफ आगळ वध्या छे। तो आम पण नवनाथनुं मूळ ए द्वारकाधीश छे, कारण के द्वापर युगना अंतमां कृष्ण भगवाने ज्यारे पोतानो अवतार समाप्त करवानो निश्चय कर्यो त्यारे तेमणे आ 9 योगीश्वरोने जेओ विष्णुना अंश थकी जन्म्या हता, कवि नारायण, हरि नारायण, अंतरिक्ष नारायण, प्रबुद्ध नारायण, चमस नारायण इत्यादि, तो एमने द्वारका बोलावीने एमणे आदेश आप्यो कि हवे तमारे कलियुग में नवनाथ योगी तरीके पुनः प्रगट थवानुं छे अने नाथ संप्रदायनो फैलावो करीने अनेक लोकोनो तमारे उद्धार करवानो छे। एटले अनेक नाथ योगीओ हजू पण द्वारका की यात्रा करता ले छे। ए सिवाय जे महानुभाव संप्रदाय कहे छे ए पण दत्त संप्रदाय साथे संकळाયેલો छे। तो તેમના સંતો પણ દ્વારકાની યાત્રાએ અવારનવાર
આવતા હોય છે. અને વડોદરાના એક પ્રસિદ્ધ સંત જેવું લંગડે મહારાજ ઉર્ફે બ્રહ્મચારી મહારાજના ગુરુ હતા, તો તેઓ સચ્ચિદાનંદ સ્વામી ઉર્ફે મૌની સ્વામી પણ કહેવાતા હતા. તો તેમણે પણ દ્વારકામાં આવીને દિવ્ય લીલા કરી હતી. તો એ પણ આપણે શ્રવણ કરીશું. તો નિરંજનાથ રાજસી વૈભવથી ઐશ્વર્ય સંપન્ન રહેતા હતા અને તેમની સાથે સેંકડો ઘોડાઓ, રથ, ઊંટ અને હાથી પણ રહેતા હતા. આ ઉપરાંત સેંકડો શિષ્યો પગપાળા પણ જોડાતા હતા. તો તેઓ ઉજ્જૈન ગયા ત્યારે તેમણે અવંતી નરેશને ગજરાજ આપવાનું કહે મોકલાવ્યું. તો આમનો જે સમુદાય એક ગામથી બીજે ગામ જાય અને સમગ્ર ભારતની યાત્રા કરે, તો એમના એ રસાલામાં હાથીની જરૂરત હતી. એમણે કહ્યું ઉજ્જૈનના રાજાને કે તમે અમને હાથી આપો. તો હાથી એમ પણ ફોગટનું મળતો નથી, અને હાથી મળે તો પણ એને ખવડાવવાનું ખર્ચ હાથી લાખનો હોય તો એને ખવડાવવાનું 1.25 લાખનું થાય. તો નિરંજનનાથે એક ઉજ્જૈન નરેશને મોકલાયું અને એ ઉજ્જૈનના રાજાએ સહસ ગજરાજ મોકલી આપ્યો છે. નિરંજનાથ સ્વયં તે શણગારેલા હાથી પર બિરાજમાન થયા છે અને સંઘ દ્વારકા તરફ આગળ વધ્યો છે. તો દ્વારકામાં ગોમતી નદીને કાંઠે નિરંજનનાથનો પડાવ થયો છે અને બીજે દિવસે સવારમાં શ્રી કૃષ્ણ દર્શન માટે જવું તે નક્કી થયું છે. તો દ્વારકાના રાજમાર્ગ ઉપર નિરંજનનાથની સવારી નીકળી છે અને તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. તો વહેલી સવારે નિરંજનનાથ અને શિષ્યો પ્રાપ્ત કર્મથી પરવારીને સ્નાન સંધ્યા કરીને તૈયાર થયા છે અને નિરંજનનાથ હાથી પર સવાર થયા છે અને તેમના હાથમાં પુષ્પમાળા હતી. હાથી રાજમાર્ગ ઉપર આગળ વધી રહ્યો છે અને પાછળ શિષ્ય વૃંદ હતું. હજારો નગરજનો પણ નિરંજનનાથના દર્શન કરવા માટે કતારબદ્ધ ઉભા હતા. તો નિરંજનનાથને યોગ વિદ્યા દ્વારા પોતાના શરીરને હાથીની પીઠ ઉપર એક હાથ ઊંચે રાખ્યું છે. તો હાથી તો ચાલતો હતો, પણ હાથી અને એની અંબારી કરતા પણ એક હાથ ઊંચે નિરંજનનાથનું શરીર હતું અને એમનું શરીર અને હાથીની અંતરી વચ્ચે કોઈ પણ વસ્તુ અથવા એનો સપોર્ટ ન હતો. લોકો આ જોઈને આશ્ચર્યચકિત નિરંજનનાથ હાથી ઉપર ન હોઈ હવામાં અંદર હતા અને જેમ જેમ હાથી આગળ વધતો ગયો તેમ તેમ નિરંજનનાથ પણ હવામાં આગળ વધ્યા છે. યોગની અદભુત ચમત્કારિક શક્તિ જોઈને દર્શકો આશ્ચર્યચકિત હતા અને ચારે તરફ નિરંજનનાથનો જય જયકાર ગુંજી ઉઠ્યો છે. તો નિરંજનનાથ યોગીનો જય જયકાર આ રીતે એમનો જય ઘોષ અનેક સ્થળે થતો હતો. મંદિરના દ્વાર પાસે હાથી ઉભો રહ્યો છે અને નિરંજનનાથ નીચે આવ્યા છે અને તેમના કળ કમળમાં પુષ્પમાળા હતી જે કૃષ્ણ ભગવાનને અર્પણ કરવાની હતી. હજારો લોકો મંદિરમાં ધક્કા મુક્કી કરી મંદિરમાં શું થાય છે એ જોવા માટે ઉત્સુક બન્યા છે અને ધીમે ધીમે નિરંજનનાથ ભગવાન કૃષ્ણની મૂર્તિ સમક્ષ ઉભા રહ્યા છે અને તે જ વખતે
મૂર્તિમાંથી શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં પ્રગટ થયા છે. ચતુર્ભુજ, શંખચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા કૃષ્ણ ભગવાન અને તેમના ગળામાં વૈજયંતી માળા પણ હતી. અને મેઘશ્યામ, નયન મનોહર રાધા વલ્લભ ગોકુલેશ નિરંજનના સામે ઉભા રહ્યા છે. તો મૂર્તિમાંથી બહાર આવી તો ચારે તરફ તેજ અને તેજનો સાગર લહેરાતો હોય એવો બધાએ અનુભવ કર્યો છે. અને હવામાં દિવ્ય સુગંધ ફેલાય છે. લોકો સ્તબ્ધ બનીને અચરજ ભર્યું દ્રશ્ય જોઈ રહ્યા છે. અત્યાર સુધી કદી પણ એ નગરજનોએ આ રીતની મૂર્તિમાંથી કૃષ્ણ ભગવાન પ્રગટ થઈને બહાર આવ્યા હોય એવું જોયું ન હતું. એક તરફ યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન હતા તો બીજી બાજુ યોગીરાજ નિરંજનનાથ હતા. નિરંજન નાથે પોતાના હાથમાંની પુષ્પમાળા ભગવાનના ગળામાં પહેરાવી દીધી છે અને યોગેશ્વર કૃષ્ણના વદન પર પ્રસન્નતા ભરું હાસ્ય દેખાવા લાગ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને નિરંજનનાથના મસ્તકે વરદ હસ્ત મૂક્યો છે અને બીજી ક્ષણે શ્રી કૃષ્ણ ભગવાન મૂર્તિમાં પાછા સમાઈ ગયા છે. લોકોએ ઉચ્ચ સ્વરે ઘોષ કર્યો કે શ્રી કૃષ્ણ ભગવાન કી જય, રાધા પ્રિય યદુનંદન કી જય, યોગીરાજ નિરંજનનાથ કી જય. તો સેંકડો લોકોએ પોતાની આંખે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા અને તેઓ બધા ધન્ય બની ગયા છે. જોત જોતામાં આ વાત સમસ્ત ભારતભરમાં વાત ફેલાઈ ગઈ છે કે કૃષ્ણ ભગવાન સ્વયં પ્રગટ થઈને નિરંજનનાથનો પુષ્પહાર તેમને સ્વીકારે છે. તો આ સમાચાર અવંતી નગરીમાં પણ પહોંચ્યા છે અને રાજાએ જયારે આ વાત સાંભળી તો તેઓ ફરી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે બાંકે ઘોડે દ્વારકા આવી પહોંચ્યા છે. એક બે દિવસ ભજન લાગ્યા અને તેમને નિરંજનનાથને દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે યોગીરાજ મને પણ શ્રી કૃષ્ણ ભગવાનના તમે દર્શન કરાવો. હું તમારી સાથે હોત તો મને પણ કૃષ્ણ ભગવાનના દર્શન લાભ થાત, પણ હું અબુદ્ધ છું તો મને આ દ્વારકાધીશના દર્શન અવશ્ય કરાવો. હું તમારો શિષ્ય છું. તો અવંતીનાથના નયનોમાંથી ભાવપૂર્ણ અશ્રુઓ વહેતા હતા અને નિરંજનનાથ પોતાના શિષ્ય ઉજ્જૈન નરેશને ઓળખતા હતા. ઉજ્જૈન નરેશને નાથ સંપ્રદાય તરફ ભક્તિભાવ હતો અને નિરંજનનાથે રાજાના મસ્તકે હાથ મૂકીને કહ્યું કે હે વત્સ, ભગવાન શ્રી કૃષ્ણ એ તો યોગેશ્વર છે અને હું એકમાત્ર યોગી છું. ગુરુ પરંપરાની કૃપાથી જયારે યોગી યોગમાં પારંગત થાય છે ત્યારે તેનો આત્મ ચૈતન્ય જાગૃત થતું હોય છે અને યોગી જયારે પણ ચૈતન્યપૂર્ણ શ્રી વિગ્રહ એટલે કે ભગવાનની મૂર્તિ ના દર્શન કરવા જાય છે ત્યારે શ્રી વિગ્રહનું ચૈતન્ય જાગૃત સ્વરૂપે બીજા જાગૃત ચૈતન્યને મળે છે, ભેટે છે. અને તે રીતે યોગેશ્વર શ્રી કૃષ્ણ સ્વયં સ્વદેહે પ્રગટ થઈ મને એમણે દર્શન આપ્યા હતા. તેનો લાભ બીજા હજારો લોકોએ પણ તે સમયે લીધો હતો, પરંતુ વારંવાર દર્શન આપવા હું યોગેશ્વરને કષ્ટ ન આપી શકું. તે અનુચિત પણ ગણાય અને નાથ પરંપરાના સંતો મારી ટીકા પણ કરી કે કૃષ્ણ દર્શનને નિરંજને સાવ સામાન્ય
બનાવી દીધું છે. તો પવનસિંહ નરેશ નિરાશ થઈ ગયા. એટલે નિરંજનનાથે કહ્યું કે હું તને શ્રી કૃષ્ણના સમયની સુવર્ણ દ્વારકા બતાવી શકું છું. અને ઉજ્જૈનના રાજાએ વિનંતી સ્વરમાં કહ્યું કે હે ગુરુવર, મને કેટલો લાભ તો અવશ્ય આપો. અને નિરંજનનાથે તુરત જ હાથમાં ભસ્મ લીધી છે અને રાજાની આંખ પર લગાવી છે. રાજાની સાથે આવેલા મંત્રીઓની આંખે પણ નિરંજન સાથે વિભૂતિ લગાવી છે. અને નિરંજનનાથે આજ્ઞા કરી કે હવે આંખો ખોલો અને યાદવોની દ્વારકા તમે જુઓ. રાજા અને મંત્રીઓએ આંખો ખોલી અને તેમની નજરો સમક્ષ સુવર્ણથી દૈનિત્યમાં દ્વારકા નગરી દેખાવા લાગી છે. સુવર્ણના મહાલયો હતા, સુવર્ણ કોટ હતો અને કાંગરા પણ સોનાના હતા. તેના પર અનેક રત્નો ચળકતા હતા. ત્યાં અનેક અશ્વો હળહળતા હતા અને હાથીઓની ચીચિયારીઓ પણ સંભળાતી હતી. યાદવો ધનુર્વિદ્યાના પ્રયોગોમાં રસ હતા અને દેવી સત્યભામા જાંબુવંતી ઝરૂખે ઉભી રહીને નગરજનોને નિહાળી રહી હતી. માતા દેવકી અને વસુદેવ પણ તેમને ઝરૂખામાં જોવા મળ્યા છે. સત્યથી ઉદ્ધવ, અક્રૂર વગેરે પણ રાજભવનના દ્વારે ઉભા હતા. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ રથો પર આરોહી હતા. રાજા અને મંત્રીઓએ શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા સિવાય તમામના દર્શન કર્યા છે. અને નિરંજનનાથે હાથ હલાવીને એ દ્રશ્યને દૂર કર્યું છે. તો પવનસિંહ નરેશે કહ્યું કે હે પ્રભુ, આજે હું ધન્ય બની ગયો. અને ત્યાર પછી હજારો લોકો નાથપંથની દીક્ષા લેવા માટે આગળ આવ્યા છે. તો જે આપણે ઈશ્વર માટે કહીએ છીએ કે સ્થળ અને કાળથી પર હોય છે અને એ બધી જ શક્તિ ઈશ્વરની સંત પુરુષો પાસે પણ, સિદ્ધ લોકો પાસે પણ હોય છે. જે 2000 વર્ષ પહેલાનું દ્રશ્ય હતું, તો એને પણ તાદ્રશ તેઓ પોતાની શક્તિ થકી આ કલિયુગના માનવીને પણ તેઓ બતાવી શકતા હોય છે. તો અવંતી નરેશના અગણિત સૈનિકોએ પણ નાથપંથની દીક્ષા લીધી છે. અને અપક્વ લોકોને દીક્ષા લેવા આવતા જોઈને નિરંજનનાથે કહ્યું કે ક્ષણિક આવેશથી દીક્ષા માટે કશું ઉતાવળું પગલું ભરવું ન જોઈએ. યોગ માર્ગ એ તલવારની ધાર જેવો છે અને નાથ પરંપરાના સાધકોનું જીવન અને દિનચર્યા ભારે કઠિન છે. નિરંજન સાથે યોગ્ય અસંખ્ય સૈનિકોને દીક્ષા આપી છે. દ્વારકાથી નિરંજનના મેવાડ આવ્યા છે અને નજીકમાં જ પરશુરામ આશ્રમ આવેલો છે. ત્યાં નિરંજનનાથે થોડો સમય વિશ્રામ કર્યો છે અને ત્યાં આવેલા દીક્ષાર્થીઓમાં બે શિષ્યો કઠોર તપસ્યા કરવા વાળા અને નેતૃત્વના ગુણો ધરાવતા હતા. તો નિરંજનનાથે બંને શિષ્યોને નાથપંથની દીક્ષા આપી છે અને તારક નામના શિષ્યનું દીક્ષા પછી તારકનાથ એમ નામ પાડ્યું છે. અને દુર્જન નામના શિષ્યનું નામ તેમણે દુર્જન ને બદલે દુરંગતિ નાથ એ રીતે મને નામ પાડ્યું છે. દુરંગતનાથ પાછળથી ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે અને નાથ સંપ્રદાયનો તેમને
ખૂબ જ પ્રચાર કર્યો છે. તો દુરંગતનાથ પાછળથી ધારંગીનાથ તરીકે પણ જાણીતા થયા છે. તો નાથ યોગીઓ વિશે એમ કહેવાય છે કે તેઓ વારંવાર પોતાનું નામ બદલતા હોય છે. બાર ગૌએ બોલી બદલાય એમ નાથ યોગીઓ પણ તેમનું નામ અવારનવાર બદલે છે. ગૈનીનાથનું નામ ગૈનીનાથ એમ પણ છે અને ગૈની એ રીતે પણ એમનું જે સ્થળ છે એ ઓળખાતું હોય છે. તો નિરંજનનાથે તારકનાથને તેમજ દુરંગતનાથને સર્વ વિદ્યાઓ શીખવાડી અને યોગ પારંગત કર્યા છે. તો બ્રહ્મ વિદ્યાના રહસ્યથી પણ તેમને અવગત કરવામાં આવ્યા છે. દુરંગતનાથે તમામ વિદ્યાઓના રહસ્યને જાણી લીધું છે અને તેનામાં ગુરુ ભક્તિ પણ વિશેષ હતી. પરંતુ તેનામાં એક અવગુણ ક્રોધ તો કોક વાર દેખાતો હતો. તો જે સાધકોને અને ઋષિ મુનિઓને પણ ઉપાસકોને જે દુર્ગુણ મળતો હોય છે તો કાં તો કાળ હોય છે અને કાં તો ક્રોધ હોય છે. તો ક્રોધ પણ અત્યંત ખરાબ દુર્ગુણ છે અને તે સાધકનું પતન પણ કરાવતો હોય છે. તો નિરંજનનાથે તેને ચેતવણી આપી હતી કે ક્રોધનું ફળ તારે નિયંત્રણ કરવું જોઈએ અને નહીં તો ભવિષ્યમાં તું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. તો શિષ્યોને પ્રચાર કાર્ય સોંપી નિરંજનનાથ જીવનની સંધ્યાએ કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયા છે અને ભગવાન શંકરના સાનિધ્યમાં જ તેમણે સમાધિ લીધી છે. તો તેમના પછી તેમના શિષ્ય પરંપરા આગળ ચાલી છે અને તેમાં દુરંગતીનાથ નું સ્થાન સૌથી આગળ પડતું છે. અહીં એક વાત પ્રગટ કરવાની ઈચ્છા થાય છે કે આદરણીય શ્રી પ્રેમવૃતજી જેઓ શ્રી અંગોદૂત મહારાજના શિષ્ય હતા અને તેઓ પોતાને ફક્ત ભક્ત જ કહેવાતા હતા, પરંતુ તેમનામાં પણ અનેક યોગિક શક્તિઓ હતી. તો તેઓ જયારે જામનગરમાં દત્ત મંદિરમાં દર્શન કરવા ગયા તો તે સમયે દત્ત ભગવાનની આંખો એકદમ ખુલી ગઈ છે અને તેમાંથી સાત્વલ્યમાન પ્રકાશ તેમને દેખાયો અને સાથે ભક્તો હતા તેમને પણ દેખાયો છે. તો શ્રી વિગ્રહ એ આંખ એક વખત ખોલીને બંધ થઈ જાય છે. તો આ દ્રશ્ય સ્વયં તેમને પણ જોયું હતું અને ઉપસ્થિત એક બે ભક્તોને પણ એ જોવામાં આવે છે. જોકે તેમની ઉપસ્થિતિમાં તેમણે આ વાત કોઈ પાસે પ્રગટ કરી કે એનો પ્રચાર પણ થવા દીધો છે. બીજી વખત તેઓ જયારે ડાકોરમાં ગયા તો એ સમયે પણ ડાકોરનાથજીની આંખો એકદમ ખુલ્લી ગઈ છે અને પછી થોડી ક્ષણો પછી એ આંખો બંધ થઈ ગઈ છે. તો આ પ્રેમવૃતજીની તો નમ્રતા હતી અને પૂજ્ય બાપજીએ જે એક ભજનમાં લખ્યું છે કે સુને જે નાથ છેલો, એટલે કે સિદ્ધ ગુરુનો શિષ્ય હોય તો તે જ નાદ શ્રવણ પણ કરી શકે છે અને દેવતાઓના ચૈતન્યને પણ જોઈ કે અનુભવી શકે છે. આ ચૈતન્ય સંબંધ શ્રી વિગ્રહ હોય છે તેમના દર્શન તો અસંખ્ય લોકો રોજ કરતા હોય છે, પરંતુ જેનું આત્મચૈતન્ય જાગૃત થયેલું હોય તો એવા ભક્તો જો કોઈ એમની સામે આવે તો એમની સામે ભવિષ્ય માટે શક્તિ અને વરદાન પણ આપતા હોય છે.
હરિશ્ચંદ્રનાથનું જીવન ચરિત્ર જોયું છે કે જેમણે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યા દ્વારકાધીશ દ્વારકાથી ફક્ત મોક્ષ પરિયોગવાનું છે તો એ દ્વારકા લીલા આપણે આ પ્રવચનમાં શ્રવણ છે અને આવતા પ્રવચનમાં જે આવડી બુઆ વડોદરામાં એવો વધારે છે ત્યાં એમણે શું કર્યું તે છે આપણે શ્રવણ કરીશું. ગુરુદેવ